ડેડિયાપાડા સાગબારામાં ભારે વરસાદથી વિનાશ વેરાયો છે। ઉમરાણ ગામે ડાયવર્ઝન પાણીમાં આખું ધોવાઈ ગયું છે। 7 જેટલા ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે। કરજણ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે। 30,000 ક્યુસે પાણી નદીમાં છોડાશે તો બંને તાલુકાને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। જોઈ શકાય કે અનરાધાર વરસાદ પછી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। કરજણ ડેમમાં પણ અવિરત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। 30,000 ક્યુસે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। બંને તાલુકાને જોડતા તમામ રસ્તાઓ જે છે તે બંધ થઈ ગયા છે। કોઝવે પાણીમાં ગરકાવ છે। ડેડિયાપાડા સાગબારામાં ભારે વરસાદથી વિનાશ સર્જાયો છે। ઉમરાણ ગામને આખું ડાયવર્ઝન પાણીમાંથી ધોવાઈ ગયું છે। 7 જેટલા ગામો છે જે સંપર્ક વિહોણા બની ગયા છે। કરજણ ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે। સતત ઉપરવાસમાં વરસાદને કારણે કરજણ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। બંને જે તાલુકા છે એને જોડતો રસ્તો તમામ જે રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયા છે। એ સાથે જ જે નીચાણવાળા જે વિસ્તારો છે ગામડાઓ છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જ્યારે 7 જેટલા ગામડા એવા છે કે જ્યાં સંપર્ક વિહોણા બન્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પેપરવાલા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। જે નરેન્દ્ર, જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અનેક એવા ગામડા છે જે સંપર્ક વિહોણા થયા છે, હાલ શું પરિસ્થિતિ છે? કયા ગામો છે સંપર્ક વિહોણા થયા? હાલમાં નર્મદા જિલ્લામાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે ને ખાસ કરીને જો વરસાદની વાત કરીએ તો ડેડિયાપાડા સાગબારા જે વિસ્તારના અંતરિયાળ વિસ્તારના જે ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે। કારણ કે સંપર્ક વિહોણા થવાનું મુખ્ય કારણ એ છે કે આ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ છે। વરસાદ પડવાના કારણે ત્યાં હાલની સ્થિતિ એવી બની છે કે એ વિસ્તારની અંદર નાની જે નદીઓ છે અને ખાડીઓ છે ભરપૂર માત્રામાં વહી રહી છે અને તમામ પાણી ગામની આજુબાજુ ફરી વળ્યા છે। જેના કારણે જે અંતરિયાળ વિસ્તારના જે ગામો છે એ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે। તંત્ર દ્વારા પણ હાલમાં ટીમો મોકલવામાં આવી રહી છે। આ સાથે સાથે રાજપીપળાથી ડેડિયાપાડાને જોડતો જે મૂવી પાસેનો જે રસ્તો છે ત્યાં પણ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। પરંતુ જે નવો પુલ બનતો હતો જેનું કામ થોડું બાકી છે, પરંતુ હાલમાં નાના મોટા વાહનો ત્યાંથી જઈ રહ્યા છે। એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં ભારે તકલીફ આ વરસાદના કારણે પડી રહી છે। જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। નુકસાન થયું છે।